ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। રાજ્યમાં 5 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં હજુ 23 તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તો બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની ગયા છે। ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, લીંબુ શરબત, ઠંડા પીણા અને જ્યુસનો સહારો લઈ રહ્યા છે તો બીજી તરફ બસ સ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વચ્ચે રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। 5 દિવસ સુધી રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છ, ગાંધીનગર, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર, પોરબંદર અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગગનભઠ્ઠીમાં ગુજરાત સેકાઈ રહ્યું છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે। આગામી 5 દિવસ સુધી શું છે વધુ વિગત? જી નિરાલી, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 3 થી 4 દિવસ રાજ્યની અંદર કાળઝાળ ગરમી પડશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઓરેન્જ એલર્ટ જે છે તે જારી કરવામાં આવ્યું છે। તેનો મતલબ એ થાય છે કે લોકો જે છે તે લોકોએ કાળઝાળ જે ગરમી છે તેના માટે ગરમી જે પડી રહી છે તેમાં શેકાવા માટે થઈને તૈયાર રહેવું પડશે। ખાસ તો પહેલા તો તમને દ્રશ્ય બતાવ્યું જેમાં સૂરજ દાદા જે છે તે અત્યારે હાલ કાળઝાળ ગરમી જે છે તે વરસાવી રહ્યા છે। 23 તારીખ સુધી ભયંકર ગરમી પડશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી પણ આપવામાં આવી છે। રાજકોટ, ભાવનગર અને જૂનાગઢમાં પણ ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે। આણંદ અને સુરતમાં પણ ઉષ્ણ લહેર થશે તેવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। ત્યારે કાળઝાળ ગરમી અત્યારે હાલ પડી રહી છે। જો વાત કરવામાં આવે તો આગામી 3 થી 4 દિવસ જે તાપમાનનો પારો છે એ તાપમાનનો પારો બપોર બાદ જો વાત કરવામાં આવે તો 44 ડિગ્રી સુધી પહોંચતો હોય છે। અત્યારે હાલનું તાપમાનની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યારે હાલ 38 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે હાલ નોંધાયું છે અને બપોરે 2:30 વાગ્યાથી લઈને 3 વાગ્યાનો જે સમયગાળો હોય છે તે દરમિયાન જે તાપમાનનો પારો જે છે તે 44 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે। રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારો માટે થઈને ખાસ હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમી જે છે પડશે। સાથે જ 6 જિલ્લામાં ખાસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ગરમ પવનો હોય છે તે બપોર દરમિયાન ફૂંકાતા હોય છે અને આ ગરમ પવનો લૂનું કારણ પણ બનતા હોય છે। ઘણા બધા લૂ લાગવાના કોલ જે છે તે પણ હોસ્પિટલોને મળતા હોય છે। જો વાત કરવામાં આવે તો ગરમીના કારણે થઈને હીટવેવની અસર ખૂબ જ જોવા મળી રહી છે। હીટવેવના કારણે થઈને હીટવેવના જે કેસ છે તે પણ ખૂબ જ વધી રહ્યા છે। અત્યારે હાલ ઓવરઓલ જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર 3 થી 4 દિવસ સુધી કાળઝાળ જે આગ ઝરતી ગરમી જે કહી શકાય તે પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, જેના કારણે થઈને અત્યારે હાલ ઓરેન્જ એલર્ટ જે છે તે જારી કરવામાં આવ્યું છે। જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ગુજરાતમાં 5 દિવસ સૂર્ય દેવતાનો પ્રકોપ યથાવત જોવા મળશે। સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે। અગ્નિભઠ્ઠીમાં ગુજરાત સેકાઈ રહ્યું છે તો 23 તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આજે ગરમીનો પારો 43 ને પાર રહેશે। તો અંગ દજાડતી ગરમી ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે કચ્છ, ગાંધીનગર અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યો છે। તો આ સાથે સુરેન્દ્રનગર, પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત અગ્નિભઠ્ઠીમાં સેકાઈ ગયું છે। અગ્નિભઠ્ઠીમાં ગુજરાતના લોકો સેકાઈ રહ્યા છે। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તો 11 જિલ્લામાં 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે।